વડોદરાથી સમાચાર બુલેટમાં મોડિફાઈ સાયલેન્સર સામે કાર્યવાહી પોલીસે 100 થી વધુ સાયલેન્સર જપ્ત કર્યા મોડિફાઈ સાયલેન્સર પર બુલડોઝર ચાલ્યું મોડિફાઈ સાયલેન્સર સામે પોલીસની ઝુંબેશ બુલેટ ચાલકોને સુધરી જવા પોલીસે સંદેશ આપ્યો છે વડોદરામાં આ કાર્યવાહી કરવામાં આવી છે બુલડોઝર કાર્યવાહી એ પણ મોડિફાઈડ સાયલેન્સર પર જે બુલેટના ચાલકો હોય છે તેમને ખૂબ જ શોખ હોય છે આ મોડિફાઈ સાયલેન્સરનો ઉપયોગ કરવાનો જેનાથી વિચિત્ર પ્રકારનો અવાજ સંભળાતો હોય અને આ અવાજથી તેઓ હીરોગીરી અને ઘણી વખત હીરો બનવાના ચક્કરમાં આ પ્રકારના સાયલેન્સર ફિટ કરાવતા હોય છે તેની સામે પોલીસની ઝુંબેશ ધોરાજીની સેશન્સ કોર્ટે પોસ્કોના આરોપીને 20 વર્ષની સજા ફટકારી ભાણેજ પર દુષ્કર્મ આચરનારા મામા અક્ષય ઉર્ફે અક્કી હીરામણીને કોર્ટ દ્વારા 20 વર્ષની આકરી સજા ફટકારાઈ આરોપી ભોગ બનનારના મામા થતા હોવાનો દાવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ આધાર પુરાવા ફરિયાદી પક્ષની અને ભોગ બનનારાની જુબાની બાદ કોર્ટે સજા ફટકારી છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી થઈ તે અંગે તપાસ શરૂ કરાઈ વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા હતા મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે રિક્ષા ભાડે કરવા બાબતે મારામારી કરી લીલાપર ચોકડી પાસે બબાલ થઈ 4 થી વધુને ઈજા પહોંચી છે પેસેન્જર તરીકે આવેલ અજાણ્યા ઈસમે અન્ય લોકોને બોલાવી માર માર્યો રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલ અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે